કેન્દ્ર સરકારે ગુજરાતને માત્ર 127 કરોડની સહાય કરતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારને નિશાને લેતા આક્ષેપ કર્યો છે કે સરકારે ગુજરાતના ખેડૂતો અને માલધારીઓને અન્યાય કર્યો છે। જેમ ગુજરાતને 10% જ સહાય મળી એમ એમને પણ લોકસભામાં ગુજરાતમાંથી 10% સપોર્ટ જ મળશે। પરેશ ધાનાણીએ દિવાન હાઉસિંગના કૌભાંડ અંગે કોબરા પોસ્ટે કરેલા ખુલાસા મુદ્દે આક્ષેપ કર્યો કે DHFLના કથિત કૌભાંડનું ભાજપનું ચાલ અને ચરિત્ર ખુલ્લું પડ્યું છે। ભાજપના મળતિયાઓને સરકારી બેંકોમાંથી લોનના રૂપકડા નામ હેઠળ પૈસા અપાય છે। ગુજરાતના ભાગે માત્ર 127.60 કરોડ જ આવ્યા, એટલે મને લાગે છે કે ગુજરાતે 1726 કરોડની માગણી કરી હતી। માત્ર 10% રકમ ભારત સરકારે ભાજપની ગુજરાત સરકારને આપ્યા છે। નરેન્દ્રભાઈએ માત્ર 10% માગણીઓ સંતોષી અને ગુજરાતના અછતનો સામનો કરી રહેલા લાખો ખેડૂતોને માલધારીઓને અન્યાય કર્યો છે। આવતા દિવસોમાં ગુજરાત પણ 26 લોકસભા પૈકી માત્ર 10% સીટોમાં સમર્થન આપશે અને એ બે સંસદ સભ્યો કોણ નસીબવાન હશે એની શોધ અમે આવતા દિવસોમાં કરશું। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બની ગયો છે અને મુઠ્ઠીભર મળતિયાઓને મદદ કરવા માટે ગુજરાતના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ખેડૂતો એના અધિકાર ઉપર સરકાર તરાપ મારી રહી છે અને એ ભ્રષ્ટાચારી રીત રસમોથી જે વિકાસ કામો હાથ ઉપર લેવામાં આવે એની ગુણવત્તા ઉપર અસર થતા એ સુજલામ સુફલામ યોજના હોય, 1124 કરોડ રૂપિયાની માટી કોણ ખાઈ ગયું એનો જવાબ માનની નરેન્દ્રભાઈ કે ગુજરાત સરકાર આપી શકે।